હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો જો આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ અને બપોરનો 12 વાગ્યા જેવો ટાઈમ હતો. હું ને પ્રાણ નીકળી ગયા છીએ એક પ્રસંગમાં જવા માટે. તો થોડો વરસાદ આવતો હતો એટલે મેં વિચાર્યું કે આપણે રિક્ષામાં જતા રહીએ. તો જો આ છે પોરબંદરની ખાડી અને એમાંથી થઈ અને અમે જઈએ છીએ. એકદમ મસ્ત માહોલ હતો વરસાદનો, ઠંડી હવા આવતી હતી. અને જો પહોંચી ગયા છીએ અમે એક બેબી શાવરના ફંક્શનમાં. તો પ્રહારને અહીંયા જો મસ્ત પોઝ આપતો હતો એટલે મેં એનો વિડીયો ઉતારવાની ટ્રાય કરી, પણ જો જેવો એને જોયું કે મમ્મા વિડીયો ઉતારે છે તરત મારી પાસે આવીને કહી ગયો કે નહીં મમ્મા વિડીયો ના ઉતાર મારો. એના ફોટોઝ કે વિડીયોઝ લઈએ ને તો એને નથી મજા આવતી. અને અહીંયા બહુ જ સરસ ડેકોરેશન કરેલું હતું, બલૂન્સ ને બધું. તો છોકરાઓને તો એકદમ મજા પડી ગઈ હતી. જો એકદમ મસ્ત બેબી શાવરનું ફંક્શન હતું. અને એના પછી જો પ્રહાનને અહીંયા એક એનો ફ્રેન્ડ મળી ગયો છે. તો એ એની સાથે વાતો કરતો હતો, રમતો હતો અને આવી રીતે અમારો જે દિવસ છે એની અમે શરૂઆત કરી હતી. પછી બપોરે અમે જમ્યા અને જમીને ત્યાંથી નીકળી ગયા હતા. તો જો ફ્રેન્ડ, અત્યારે અમે લોકો આવ્યા છીએ અહીંયા પ્રસંગમાં અને જમી લીધું છે. મેં એકટાણું કરી લીધું છે અને અહીંયા પ્રહાન હિંચકે છે. જો તો જો ઘરે આવી અને બહુ જ મને ગરમી લાગતી હતી એટલે સૌથી પહેલાં તો આવીને કપડાં ચેન્જ કર્યા, થોડો ફ્રેશ થઈ. અને પ્રહાનને થોડીક મજા નથી એટલે એને ત્યાં જમવાની મજા નથી આવતી. આમ બી એને એવું જ છે કે કંઈ પણ પ્રસંગમાં જઈએ એટલે બહારનું જમવાનું એને ફાવતું નથી હોતું. એટલે ઘરે આવીને એને દૂધ પીધું અને મેં અહીંયા મારા કપડાંને ચેન્જ કર્યા. બીજા ઘરે ગેસ્ટ આવવાના હતા, બસ એની વેઇટ કરતા હતા. અને જો મેં સૌથી પહેલાં તો આવીને મારું બેગ જ ખાલી કરી નાખ્યું, કેમ કે કોઈ પણ પ્રસંગમાં જઈએ ને પછી આવીને બેગ મૂકી દઉં છું એટલે બધી વસ્તુઓ એમનેમ જ એમાં પડી રહેતી હોય છે. એટલે મેં સૌથી પહેલું કામ તો એ જ કર્યું કે બેગ ખાલી કરી દીધું વસ્તુઓ બધી અંદરથી. અને બેગને પ્રોપર એની જે જગ્યાએ જ્યાં હું રાખું છું ત્યાં મેં એને રાખી દીધું. અને સાથે જોયું તો મારા બીજા બેગ્સ જે મેં હમણાં યુઝ કરેલા હતા એ પણ પેલી જેની ડસ્ટ બેગ હોય એમાં નહોતા. તો જે બી મારા ઇમ્પોર્ટન્ટ બેગ્સ છે એ બધાને એવી રીતે ડસ્ટ બેગમાં રાખી અને મેં આ જે કપબોર્ડ છે એમાં રાખી દીધા છે. આ વાળો મારો જે કપબોર્ડ છે એ સ્પેશિયલી મેં મારા બધા જે બેગ્સ છે એના માટે જ બનાવ્યો છે. જો તમારે મારા બેગ્સનું કલેક્શન જોવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, હું તમને મારા બધા બેગ્સનું કલેક્શન બતાવીશ. તો ચાલો હવે બાકીનું જે કામ છે એ કરીએ. એ પછી આજે અમે નહોતા અને પાછળથી મારું એક પાર્સલ આવેલું હતું એમેઝોનમાંથી. તો મેં પ્રાણને કીધું કે જા, એમાં તારી પણ વસ્તુ આવી છે તો ફટાફટ જઈ અને પાર્સલ લઈ આવ. ચાલ આપણે પાર્સલ છે એનું અનબોક્સિંગ કરીએ. તો એ પહેલાં તો નહોતો જતો પણ પછી થોડીક મસ્તી કરતો તો મેં એને કીધું કે લાઇટ કરીને જા, પણ એ ધરારથી લાઇટ રાખતો જ નથી. એને કેમ કે વોર્મ યલો લાઇટ ગમતી હોય છે ને, એટલે જ્યારે બી મેં લાઇટ કરી હોય ને તો બી એ લાઇટ બંધ જ કરી દઈ. અને ચાલો હવે આ પાર્સલની આપણે અનબોક્સિંગ કરીએ. અનબોક્સિંગ કરી નાખીએ. પપ્પા અમને કોણ આવવાનું પૂરવો. તો ચાલો અહીંયા પાર્સલ આવી રાતે ગયું આવશે છે એમેઝોનમાંથી. રાતે આવશે પૂરવો. હમણાં કેટલી ચાલો ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ યોર આઈઝ. આવશે. ક્યાં હે? જો પહેલું મંગાવ્યું છે અમે મિની કોટેજ કિટ. પ્રહાન એ આવું ઘર બનાવશે ઈંટથી ને પથ્થરથી ને આવી રીતના બધું. એમાં લાકડાનું છે ને, બારી ને સિમેન્ટ ને બધું આવશે. વાવ. પછી છે બીજું એ આને તો કલર નીકળી ગયો છે. પછી છે આ ચોક પેન્ટ. ये क्या है? ઈ આનું છે. ના, ચોક પેન્ટ મંગાવ્યા છે અમે. वाव. અમે કુંડામાં ને કરવા આવું ઈ કહાં હે? છે બે કોર્નર. અને આ છે ચોક પેન્ટ. આવડું મોટું હોય. અહીંયા નીચે કરું. અને આ છે બેકોના વાઇપ્સ, રીયુઝેબલ કિચન ટોવેલ્સ છે. અહીંયા કરું. કાચ સાફ કરવા, કિચન સાફ કરવા અને સ્મેલ નો આવે, ગંદા નો, ઓલા જે કપડા આપણે યુઝ કરીએ ને એ इधर देखो. અહીંયા ખોલ પેલા, અહીંયા આવી જા. કમ જો આ ટાઈપના રીયુઝેબલ છે. ये क्या है? એમાં ચિપકાવા શું કહું જોઈએ? સિમેન્ટ. એ ઓય. ખોલ દે. અહીંયા આમ જો નજીક આપો તો અહીંયા આમ પ્રોડક્ટ ને ઝૂમ કરો. ઉભો રહે, આપણે હારે ખોલીએ. જો પ્રોડક્ટ ને ઝૂમ કર્યું
હવે ધીમેથી ખોલ બોક્સ ખોલ. તો પ્રહાનની છે ને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આ ઘર. આજે એક મિની કોટેજ કિટ છે એ બહુ જ ટાઈમથી એને મંગાવી હતી અને મંગાવ્યા પછી 5 દિવસે એને મળી ગઈ છે. આ બહુ જ સરસ એક્ટિવિટી છે છોકરાઓ માટે, છોકરાઓને બિઝી રાખવા માટે. આ ઘર બનાવતા ઓલમોસ્ટ 3 થી 4 દિવસ જેટલો ટાઈમ લાગ્યો અને 3-4 દિવસ એટલો એમાં એક્ટિવ રહ્યો, એને પણ મજા આવી. અને એની સાથે સાથે મોટા લોકો માટે જેમ કે આપણા માટે પણ આ બહુ જ એક ફનવાળી અને થોડીક ગમે એવી વસ્તુ હતી. બાકી તો શું છે, છોકરાઓના ટોયઝ રમવા આપણને એટલા ન ગમે, પણ આ વાળી જે વસ્તુ હતી ને એનાથી તો બહુ મજા આવી એને અને અમને. એનું ઘર બની ગયું છે. હું નેક્સ્ટ વિડીયોમાં આપને જરૂરથી બતાવીશ. અને પ્રહાન એમ કહેતો હતો કે જો ઘર બની જાય પછી આ રેક છે ત્યાં હું મારું આ ઘરને છે એ રાખી દઈશ. તો જો પહેલાં મેં બધું ચેક કર્યું કે આમાં કઈ કઈ વસ્તુઓ આવે છે અને એ પછી અમે એને બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો અમારે 3 પાર્સલ આજે આવી ગયા છીએ અને મારે ફ્લિપકાર્ટનું પાર્સલ પણ આવ્યું છે પણ અમે નહોતા તો હોસ્પિટલ. ચાલો હવે આજે બધું કાઢ્યું છે અમે. જો આ એક પ્લાન્ટ છે એ આખો પ્લેન વ્હાઈટ છે, એને કલર કરવો છે. પછી આ કાચની બોટલ છે એને કલર કરીશું આને. અને આ એક મારું જૂનું જે રેક છે ને આને. ચાલો આજે સન્ડે છે અને આપણે જે ચોક પેન્ટ્સ મંગાવ્યા છે જો એ જોઈ લે. અને આ જો હીરો બતાવો તો અહીંયા આવતો સીધું મોઢું રાખને. ક્યુટ બેબી. પણ નથી વાસી તો હવે શું કરશું, કેમ કરીશું પેન્ટ? તો પેલા એક કામ કરે ને, આનો જો જૂનો કલર છે ને આ એ થોડોક આમ સ્ક્રેચ કર એટલે આનાથી જો આમ કરી અને ઉખેડ નાખ. આમ કર હલે ધીમે ધીમે હલે વાગે નહીં એમ. અને જો હા આમ પકડે. હા જો આ બધા છે ને ચોક પેન્ટ છે એનાથી આપણે કરીશું પછી આ બધામાં કલર. અને મેં કલર જે મંગાવ્યો છે ચોક પેન્ટ, તો મારે આ મારું જે કિચનમાં એક રેક રાખું છું ને એને પેઇન્ટ કરવું હતું. આ મેં 4 વર્ષ પહેલાં આને મેં પેઇન્ટ કરેલું હતું અને અત્યાર સુધી મેં એને બહુ સરસ રીતે યુઝ કર્યું છે. પણ અમુક જગ્યાએથી એ નીકળી ગયું હતું પેઇન્ટ, એટલે મેં કીધું બાકીનું બધું પેઇન્ટ છે એ કાઢી અને ફરીથી એને હું પેઇન્ટ કરી દઉં. કેમ કે આવાળું કિચન રેક છે એ બહુ જ મજબૂત છે. મેં ઘણી વખત ઓનલાઈન એમ પેલું મંગાવ્યું છે પણ મને આના જેવી ક્વોલિટી અને આના જેટલી મોટી સાઇઝ મળતી જ નથી. એટલે મેં વિચાર્યું કે આ જે જૂનું છે ને એ જ હું ફરીથી યુઝ કરીશ. એ પછી જો રાતના ડિનરમાં મારે બનાવવો તો ઓળો અને પહેન માટે અહીંયા મેં સૂપ બનાવ્યું છે, રેડી સૂપ જ હતું. અને જો આ ઓળાની તૈયારી કરી લીધી છે, ટમેટા ડુંગળી વઘારી નાખ્યા છે અને જે રીંગણા છે એ પણ જો મેં અહીંયા રાખી દીધા છે શેકીને એનું પેલું જે ચૂંદો કરીને. તો હવે બાકીનું જે ડિનર છે એ કમ્પ્લીટ કરી અને પેલા પ્રહાન અને એના પપ્પા એ બેયને જમવાનું આપી દઈશ અને પછી લાસ્ટમાં હું મારું જમવાનું બનાવીશ. આજે બપોરે મને જમવાની બહુ વધારે મજા નહોતી આવી એટલે હું અત્યારે પેલી સાંબાની ખીચડી બનાવવાની છું કે જે આપણે ફરાળમાં લઈ શકીએ અને હેલ્ધી બી હોય. સન્ડે હોય, મંડે હોય, પ્રસંગમાં ગયા હોય કે કોઈ પણ વસ્તુ હોય, મારે રાતના ડિનર તો બનાવવાનું જ હોય. મારા હસબન્ડને બહારની વસ્તુઓ બિલકુલ નથી ભાવતી. એમને બપોરે પણ ત્યાં નહોતું જમ્યું કેમ કે એ બને એટલી બહારની વસ્તુઓ ખાવાનું અવોઇડ કરતા હોય છે. એટલે હમણાં તો ઘણા સમયથી એ ઘરનું જ જમવાનું પ્રિફર કરે છે. એટલે અહીંયા એમના માટે મેં ઓળો અને ભાખરી બનાવી હતી. મારા હસબન્ડને નું ફિક્સ જ છે કે એમને ડિનરમાં ભાખરી જ જોઈએ. અને જો અમારી છે સાંબારની ખીચડી. તો ચાલો ફરાર કરી લઈએ ફટાફટ. ફ્રેન્ડ, આ તો એક શ્રાવણ મહિનાનો ડે 3નો એક નાનો એવો વિડીયો. તો વિડીયો તમને ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો પ્રહાન કંઈક કરે છે, શું કરે છે એ જો લાઇટ બંધ કરી દઈશ. એને છે ને લાઇટથી એટલો પ્રોબ્લેમ છે, હું જ્યારે બી લાઇટ કરું ને એટલે તરત જ બધી લાઇટ્સ બંધ કરી દે. કેમ કે એને છે ને આ ટાઈપની બધી વોર્મ લાઇટ્સ છે ને એ વોર્મ યલો લાઇટ્સ ગમતી હોય છે. તો જો બહુ મસ્તી કરે છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.